ભરૂચના જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટે જૂના તવરા ગામે ZJ પટેલ સરસ્વતી વિદ્યાલયમાં આર્થિક રીતે પછાત અને માતા પિતા વિહોણા 125થી વધુ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ સ્કૂલ યુનિફોર્મ વિતરણ કર્યું। કાર્યક્રમ ગણપતિ આરતીથી શરૂ થયો, જેમાં બાળકોની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ પ્રદર્શિત થઈ। ભરૂચના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત મહાનુભાવોએ યુનિફોર્મ વિતરણ કર્યું। ટ્રસ્ટના ઉપપ્રમુખે શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને પોષણ માટે સતત કામગીરી અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો। આ કાર્યક્રમે વિદ્યાર્થીઓને શિક્ષણ, શિસ્ત અને આત્મવિશ્વાસની પ્રેરણા આપી। ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી ZJ પટેલ સ્કૂલમાં આજે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના બાળકોને જે ગણવેશ વિતરણ કરવામાં આવ્યો અને દાતાઓએ જે સહયોગ આપ્યો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો તેમજ સ્થાનિક અને શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળકો જે લાભ લીધો છે, લાભાર્થીઓ, આ તમામને ખૂબ ખૂબ અભિનંદન। તવરા ગામની પ્રાથમિક સરકારી શાળામાં બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં બાળકો, શિક્ષક પરિવાર, દાતાઓ, તમામ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો છે। લગભગ 125ની આસપાસ બાળકો જેમને આ ગણવેશની જરૂર હતી, શાળાના આચાર્ય પરિવાર દ્વારા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટને આ વાત મૂકવામાં આવી અને એમણે એમની સાથે જોડાયેલા તમામ દાતાઓ, સહયોગીઓનો સંપર્ક કરીને આ ગણવેશની વ્યવસ્થા ઊભી કરી છે। આજે બધા આગેવાનોની ઉપસ્થિતિમાં ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો છે। આજના પ્રસંગે હું જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નીતિનભાઈ માણેક, જિજ્ઞાસાબેન અને તમામ એમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન કરું। જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ।